શું કરવાનું ખબર? તારે પહેલાં ટ્યુશનમાં જવાનું, ની સ્કૂલમાં નહીં જવાનું. હા હા, ટ્યુશનવાળા મેમ તને શીખવાડે ને એમ તારે શીખવાનું. હા, એને મેં એનો બેગ લાવ્યો ને એ બેગ લઈ જવાનું. તારે શું શું લઈ જવાનું એમાં? શું શું લઈ જવાનું? નોટ લઈ જવાની, પેન લઈ જવાની, પેન્સિલ લઈ જવાની, એ લઈ જવાનું. હા, અને ટીચર જે કહે ને ટીચર જે તને કહે ને એ પછી લખવાનું. હા હા, શું શું કહે છે? ના, પણ તારે ટીચર જે કહે ને એ કરવું પડે. ટીચર જે એમ કહે ને તક્ષ 1 લખો તો 1 લખવો પડે. ગુજરાતીમાં ભણવાનું કે ઇંગ્લિશમાં? ગુજરાતીમાં પઢીશ હવે? લે લો તો ઇંગ્લિશમાં ભણે. તું એમાં ભણીશ? ગુજરાતીમાં ભણીશ? તો તારે એક લખવાનું, પછી 2 લખવાના. શું કરવાનું? 1 લખવાનો, પછી 2 લખવાનો, 3 લખવાનું, એ રીતે લખવાનું. અને પછી ક કમળનો ક, ખ ખટારાનો ખ ગુજરાતીમાં. ખબર પડી? પડી ને? એ બધું ટીચર શીખવાડે તને ટ્યુશનના. અને પછી તારે એ બધું હે ને પઢાઈ કરવાની. તો મારા નહીં તને ટીચર. તું ના કરે તો માલે. પછી ઘરે આવીને તું ટીવી જોવે, મોબાઈલ જોવે તો માલે. ટીચર તને ક્યાંય ઘરે મોકલે ને તને ટીચર કે જાઓ તક્ષ હવે ઘરે જાઓ, પતી ગયું સ્ટડી, ભણવાનું પતી ગયું. તો તું ઘરે આવે ને તો તને એમ હોમવર્ક આપે. એ હોમવર્ક કરવાનું. જો લો કેવું આવીને ઘરે આવીને હોમવર્ક કરે, પછી તારે બી હોમવર્ક કરવું પડે. હા. શું શું આમ અહીંયા બેહીને વાત કર. શું કે? મોટો થઈ? હા, તું જઈશ પણ પહેલાં ટ્યુશન જવાનું. ત્યાં કક્કો શીખવાનો, એકડા શીખવાના, કક્કો શીખવાનો. તું મોટો તો થઈ ગયો તો પછી હવે તો જવાય ને તારા પઢાઈ કરવા. તું 3 વર્ષનો હજુ? તો વાતો તો બહુ મોટી કરે હ. 75 આખા ગામની કરે. હજુ તો 3 જ વર્ષનો? ક્યારે ગયો બર્થડે તારો? તારો બર્થડે ક્યારે ગયો? હા, જોરથી બોલ. કોડા